નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચૂંટણી કાર્યાલયોનું ઉદ્ઘાટન કરી સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચની મુલાકાત દરમિયાન જિલ્લા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય અને વોર્ડ નંબર 6 ના કાર્યાલયનું રિબન કાપી વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ તેમણે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરાવ્યા હતા. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત વિવિધ સમાજના આગેવાનો સાથેની બેઠકમાં હર્ષ સંઘવીએ સૌ વડીલો અને અગ્રણીઓને વંદન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લો ભાજપના સુશાસનનો સાક્ષી રહ્યો છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા તમામ સમાજોના હિતમાં અશાંત ધારા ને વધુ મજબૂત કરવામાં આવ્યો છે, જે સુરક્ષા માટે મહત્વનો નિર્ણય છે. તેમણે રાજ્યના વિકાસમાં ભરૂચના યોગદાનને બિરદાવતા કહ્યું કે આ ભૂમિ લાખો યુવાનોના સપના સાકાર કરવાની શક્તિ ધરાવે છે. ગુનેગારો સામે બુલડોઝર અને સફાયો. નાયબ મુખ્યમંત્રીએ કાયદો અને વ્યવસ્થા મુદ્દે કડક વલણ અપનાવતા કહ્યું કે રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારનું બુલડોઝર ફરી રહ્યું છે. લુખ્ખા, ટપોરી અને ગુનેગારોનો ખૂણે ખૂણેથી સફાયો કરવાની કામગીરી પોલીસ દ્વારા સતત ચાલુ છે. તેમણે સમાજના શ્રેષ્ઠ યુવાનોને રાજનીતિમાં જોડાઈ રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થવા પણ આહવાન કર્યું હતું. કોંગ્રેસના નેતૃત્વ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે મલ્લિકાર્જુન ખડગે અને અન્ય નેતાઓ દ્વારા વારંવાર ગુજરાતીઓ માટે અયોગ્ય નિવેદનો આપવામાં આવે છે. ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યેની કોંગ્રેસની આ નફરત જનતા ક્યારેય ચલાવી લેશે નહીં. આ કાર્યક્રમોમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડીકે સ્વામી સહિત ભાજપના સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો અને વિવિધ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કે સાંભળીને તમને મને એમ ના લાગ્યું કે કઈ પ્રકારની ભાષા અને કેના માટે ભાઈ દર બીજા રાજ્યની ચૂંટણીઓની અંદર મન ફાવે ત્યારે ગુજરાતીઓને મન ફાવે એવી ગાળો બોલવાની. અને આપે ને જવાબ આપે કેમ જવાબ નથી આપતા ગુજરાત કોંગ્રેસના એ તમામ નેતાઓ જરાક વાતોની અંદર મીડિયા અને સોશિયલ મીડિયાની અંદર આવીને પૂછતા હોય એમાંનો એક બી વ્યક્તિ તમે સાંભળ્યું કે આ સ્ટેટમેન્ટના વિરોધમાં કંઈ બોલ્યા કે અમે ગુજરાતી નથી? રાજકીય ટીકા ટિપ્પણી હોઈ શકે, રાજકીય ટીકા ટિપ્પણીઓ એકબીજા રાજકીય રીતે પણ કરે જે કરવું હોય, પરંતુ કોઈ એક રાજ્યના બધા જ નાગરિકોને આ પ્રકારે સીધા જ ટાર્ગેટ કરવા એ કેટલું યોગ્ય છે અને કેના માટે ચલાવી લેવાનું? ક્યારેક રાહુલ ગાંધી સ્ટેટમેન્ટ આપે તો ક્યારેક ખડગેની સ્ટેટમેન્ટ આપે તો ક્યારેક કનૈયા કુમાર આપણા રાજ્યના નાગરિકોને દેશભક્તિ કનૈયા કુમાર શીખવાડશે. અને જેને ભૂતકાળનું શાસન જોયું છે તેને પાક્કો અંદાજો છે કે સુશાસન એ કોને કહેવાય. આજકાલ બધા કોંગ્રેસીઓના પેટમાં બહુ દુખે છે અને દુખાવો હોવો જોઈએ. દુખાવાનું નવું કારણ તમને કોઈને ખબર છે? હું ભરૂચ જિલ્લામાં છું એટલે આ વાત વધારે મજબૂતાઈથી મૂકવા માંગુ છું. ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા અહીંયા બેઠેલા સૌ સમાજોના હિતમાં અશાંત ધારાને વધુ મજબૂત કરવાનું કામ આ છેલ્લી વિધાનસભાના સત્ર દરમિયાન કરવામાં આવ્યું. હવે એમાં એક કોંગ્રેસી કે ઉભાજકોને પૂછે કે તમને અશાંત ધારાની શું જરૂર છે? એને જવાબ મારે આપવો જોઈએ કે તમારે આપવો જોઈએ?
જેટલા લાગે એ જ કહેજો. ભરૂચમાં કેટલા લોકો રહે છે? ખાલી પૂછું છું. આ મજબૂત અસાન ધારાનો હક આપણા સૌ લોકોનો છે કે નહીં, મને તમે એટલું કહો. અને એને મજબૂતાઈથી પાલન કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? તમે જેના પેટમાં જે દુખવું હોય એ દુખે, પણ અમારો પ્રયાસ એ સાચા મનથી છે, સાચા દિલથી છે. અને તમામ વિસ્તારોની અંદર બધા જ લોકો પોતપોતાના પરિવાર જોડે સારી રીતે જીવી શકે તેનો પ્રયાસ કરવો. અગર કોઈ ગુનો હોય તો જરૂરથી આપ લોકો હા નહીં પાડતા. આ પ્રયાસ કરવા માટે મજબૂતાઈથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કામગીરી કરી અને એ મુખ્યમંત્રીના પગ ખેંચવાનો પ્રયાસ કરનાર લોકોને મજબૂતાઈથી જવાબ આપવો કે નહીં આપવો એ તમારે કોઈ. આ બધી જ પરિસ્થિતિનો અંદાજો તમે સૌ લોકોએ ભૂતકાળમાં જોયો છે. અને આજે બી આ પરિસ્થિતિઓને રોકવા માટે જો કોઈ એક નિયમ કોઈ એક રાજ્યમાં હોય ને તો માત્ર ને માત્ર ગુજરાતમાં છે ને આપણી સરકારની અંદર છે.